નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર આજે આપણે રૂલ નંબર 9 શીખવાના છીએ. તો જોજો મિત્રો, રૂલ નંબર શું કહે છે તો કે કેટલ, ડેટા, પોલીસ, ક્લર્જી, જેન્ટ્રી, પીઝન્ટ્રી અને કેવેલરી. તો મિત્રો આટલા જે શબ્દો છે બરાબર છે તે પહેલાથી જ બહુવચનમાં છે. ટૂંકમાં આ જે શબ્દો છે બરાબર છે એ ઓલરેડી બહુવચનમાં છે, એટલે તેની સાથે બરાબર છે આવા શબ્દોની સાથે આપણે એસ કે ઈએસ નહીં લગાડીએ બરાબર છે. અને આ શબ્દો છે બરાબર છે એ બહુવચનમાં છે, એટલે આની સાથે જે વર્બ આવશે બરાબર છે, જે ક્રિયાપદ આવશે એ પણ બહુવચનમાં જ આવશે. ક્લિયર છે મિત્રો? તો જોવો જોઈએ, કેટલ એટલે શું થાય તો કે ઝુંડ થાય બરાબર છે. ક્લર્જી થઈ ગયું, જેન્ટ્રી થઈ ગયું બરાબર. જેન્ટ્રી એટલે શું થાય મિત્રો તો કે પબ્લિક, અથવા તો શું તો કે પીપલ બરાબર છે. પીઝન્ટ્રી એટલે શું થઈ ગયું મિત્રો તો કે પીઝન્ટ્રી એટલે ફાર્મર, ટૂંકમાં ફાર્મિંગ ને લગતો વર્ડ છે બરાબર છે મિત્રો. અને કેવેલરી એટલે શું થાય મિત્રો તો કે ઘોડેસવાર બરાબર છે. ઘોડેસવાર હોય તેને આપણે કેવેલરી કહીએ છીએ. ટૂંકમાં રૂલ નંબર 9 શું કહે છે તો કે આટલા જે શબ્દો છે બરાબર છે ઓલરેડી બહુવચનમાં છે, અને તેની સાથે જે વર્બ આવશે એ પણ પ્લુરલ ફોર્મમાં જ આવશે બરાબર છે. હવે આપણે એને ઉદાહરણની સાથે સમજીએ. જોજો મિત્રો કે the man was guiding the kettles to the shed. હવે જો અહીં kettles છે તો s નો આવે મિત્રો બરાબર છે, only kettle આવશે બરાબર છે. એના પછીનું બીજું ઉદાહરણ છે મિત્રો કે the peasantry of the country is suffering from poverty બરાબર છે. તો જોજો મિત્રો, peasantry આવ્યું બરાબર છે, તો the peasantry of the country બરાબર છે. આની સાથે જે ટૂંકમાં વર્બ આવવું જોઈએ પણ કેવું આવવું જોઈએ પ્લુરલ આવવું જોઈએ, એટલા માટે અહીં શું આવશે આર આવશે. તેવી જ રીતે મિત્રો, data says that our GDP is decreasing બરાબર છે. તો ડેટા બહુવચનમાં છે, અહીં says આવ્યું બરાબર છે. says નો આવે, ખાલી શું આવે મિત્રો say આવે. તો data say that our GDP is decreasing. તો ક્લિયર છે મિત્રો? આ હતો આપણો રૂલ નંબર 9 બરાબર છે. તો રૂલ નંબર 9 છે એ તમારે બહુ સારી રીતે યાદ રાખવાનો છે, અને આટલા વર્ડ છે એ પણ સારી રીતે યાદ રાખવાના છે. એક્ઝામ ની અંદર વધારે છે એ કેટલ આવે છે, ડેટા આવે છે બરાબર, અને જે આ પોલીસ છે બરાબર એનો ઉપયોગ કરીને સેન્ટેન્સીસ એક્ઝામ ની અંદર પૂછવામાં આવતા હોય છે. તો મિત્રો રૂલ નંબર 9 છે હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ અને તમને સમજાઈ પણ ગયો હશે. તો આવતીકાલે આપણે રૂલ નંબર 10 જોઈશું બરાબર છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.